કોર્પોરેશનની વિકલપુર શાખામાં વર્ષો જૂના વાહનો ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. જોઈએ વિશેષ અહેવાલ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિકલપુર શાખામાં વર્ષો જૂના વાહનો ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ વાહનો યમદૂત સાબિત થઈ રહ્યા છે. વિકલપુરના વાહનો એટલી હદે ખરાબ છે કે ક્યારેક મોટો અને ગંભીર અકસ્માત થાય તેમ છે. વાહન તૂટેલા તો કેટલાક ભારદારી વાહનોના તો ટાયરમાં ચીરા પણ પડેલા જોવા મળ્યા હતા, જે ક્યારે રસ્તે ચાલતા ટાયર ફાટી જાય અને અકસ્માત સર્જાય જેનાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે એવી દશા છે. કેટલાક વાહનો વિકલપુરમાં કટાઈને પડી રહ્યા છે અને તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરવામાં આવતો નથી. મીડિયા દ્વારા આજે વિકલપુર શાખામાં જઈને નિરીક્ષણ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. જૂના વાહનો વર્ષોથી બગડેલી હાલતમાં કાટ ખાતા પડી રહ્યા છે અને જગ્યા પણ રોકી રહ્યા છે. તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરાતો નથી. ઘણા વાહનોમાંથી ટાયરો કાઢી નાખવામાં આવ્યા છે, સ્પેર્સ પાર્ટ પણ કાઢી નાખ્યા છે. વર્ષોથી આ વાહનો એક જગ્યાએ પડી રહ્યા હોવાથી ગંદકી ફેલાઈ રહી છે. જો કે આરટીઓ અને એકબીજા વિભાગ ઉપર જવાબદારી ઢોળી તેનો નિકાલ કરવામાં આવતો નથી. વડોદરા વિકલપુરમાં ચાલતા જે વાહનો છે તેમાં ડોઝર, ડમ્પર, જેટિંગ, સક્શન મશીન, વોટર ટેન્કર, મિની બસ, ડમ્પર પ્લેસર, એક્સવેકેટર, લોડર, સુપર સકર વગેરે મળી 96 પ્રકારના વાહનો છે. આમાંથી અમુક વાહનો વર્ષો જૂના હોય એ જોવા મળે છે. કેટલાક વાહનોની એસેસરીઝ ખરાબ છે તો કેટલાક વાહનો અનફિટ છે, જે ક્યારે પણ રસ્તા પર ચાલતા ગમખ્વાર અકસ્માત કરી નિર્દોષોનો ભોગ લઈ શકે છે. એવું જ કંઈક છેલ્લા મહિનામાં 2 વખત બની ચૂકી છે, જેમાં 2 નિર્દોષ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. એમ નથી કે પુલમાં નવા વાહનો, ડમ્પરો અને સાધનો નથી. નવા વાહનો પણ ઉપસ્થિત છે, પરંતુ એ કાર્યરત ક્યારે થશે તે નક્કી નથી. રહી વાત ડ્રાઈવરોની, તો ડ્રાઈવરોની પાસે અનુભવ છે, પરંતુ કેટલાક પાસે લાયસન્સ પણ ન હોય એવું પણ ધ્યાનમાં આવ્યું છે. ડ્રાઈવરો આડેધર અને બેફામ ડમ્પર હંકારતા હોય છે. ગાડીઓ પણ આડેધર ચલાવતા હોય છે, જેનું કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી, જેના કારણે વાહનોની હાલત ખસ્તા જોવા મળી રહી છે. 75% જેટલા વાહનો અનફિટ જોવા મળી રહ્યા છે, જેમાં ટાયરોની હાલત ખરાબ હોય છે, તો કેટલાક વાહનોના આગળના પાછળના એસેસરીઝ તૂટેલી જોવા મળી છે, તો કેટલાક વાહનોને તો નંબર પ્લેટ સુદ્ધા નથી. સમગ્ર અહેવાલ બાદ હવે પણ ઊંઘમાંથી તંત્ર જાગી આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આરટીઓ ફિટનેસ પાસિંગની કાર્યવાહી આપણી ચાલુ જ છે. જે પણ ડ્યુ થાય છે એનું આપણે ફિટનેસ લેવડાવી લઈએ છીએ, અને જે વાહનો સ્ક્રેપને લાયક છે એ વાહનોને આપણે સાહેબની મંજૂરી મળેલી છે તો સ્ક્રેપ કરીએ છીએ. અત્યારે ઓલમોસ્ટ મારી પાસે 66 વ્હીકલ્સ એવા છે કે જેને સ્ક્રેપની મંજૂરી મળી છે, જેને 1 બાય 1 અમે સેન્ટર સ્ટોરમાં જમા કરીશું. ઢોર પાર્ટી પાસે આપણી પાસે પૂરતા વાહનો નથી. એનો અગાઉ પણ મેં કીધું હતું, મીડિયા સમક્ષ કીધું હતું કે એ લોકોની ટીમ 4 ટીમો એક્ટિવ હોય છે. આપણી પાસે વ્હીકલ્સ નથી, તો નવી ખરીદીની પ્રક્રિયા કદાચ હાલ ચાલુ છે. જો નવા વ્હીકલ્સ આવશે તો પછી આ વાહનોને સ્ક્રેપ કરી નવાનો આપણે ઢોર પાર્ટી માટે ઉપયોગમાં લઈશું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.